તો વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. હું છું પાન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના વિડીયોની અંદર. સવારના વાગી ગયા છે 8:30 અને 8:30 વાગી ગયા છે. આપણે નાહી ધોઈ અને તૈયાર થઈને જો તમે હું તૈયાર થઈને મસ્તનું જેકેટ પહેરી લીધું છે, કારણ કે રાજકોટમાં ઠંડી બહુ છે ભાઈ, તાકાતવાળી ઠંડી છે. તો હજી મને તો નીંદર જ આવે છે, પણ થોડું ઘણું આપણે કામકાજ કરી લઈએ સવારના પોરમાં. પહેલાં તો જો અહીંયા ફોન આપણે છે, બધા ફોનને ચેક કરી લઈએ અને પછી જોઈએ કે કોઈના મિસકોલ બિસ્કોલ આવ્યા છે, કોઈના ફોન બોન આવ્યા છે, મેસેજ આવ્યા છે, તો બધાને રિપ્લાય આપી દઈએ. અને પછી પાછું આજનું વર્ક જે પણ હશે એ ચાલુ કરીએ. તો તમે બન્યા રહેજો લાસ્ટ લગી, મજા આવશે. તો મિત્રો, સાંજના નહીં પણ સવારના વાગી ગયા છે 10. હા, 10:30. સવારના 10:30 વાગી ગયા છે અને આપણે અત્યારે નીચે આવી ગયા છે કામ કરવા માટે. તમે જો અત્યારે મારું લેપટોપ લઈને હું નીચે આવેલો છું. દેખાય અહીંયા નીચે કામ કરવા માટે. એટલે આજે નીચે કોલિંગ કરવાના છે, તો અત્યારે કોલિંગ કરવા માટે બેસી ગયો છું. અત્યાર લગીમાં મેં 35 લોકોને કોલ કર્યા છે. 35 લોકોને કોલ કર્યા છે. 35માંથી ખાસ એવો 1-2 રોગાનો રિપ્લાય આવ્યો છે. હજી એટલું બધું કંઈ આવ્યું નથી. ધડકા દી આઈશ ઓરવતો ને તો એવું છે. કિથે બહાર જા રહે હો? તો આવું છે ભાઈ. હવે એમાં કંઈ મારે બોલાય નહીં, કારણ કે આપણે પહેલાં કામ ધંધો કરી લઈએ. આપણે હજી તો જાજા બધા કોન્ટેક્ટ બાકી છે. આજની જેટલી લીડ આવી છે બધાને કોલ કરવાના બાકી જ છે, તો એ બધાને કોલિંગ કરી લો અને પછી મળું નહીં રાતે. તો મિત્રો, તમને બધાને ખબર છે કે હું રહ્યો ભૂખડ માણસ. મને સવાર થાય એટલે ભૂખ લાગે, બપોર થાય એટલે ભૂખ લાગે, રાત થાય એટલે ભૂખ લાગે. પણ ભૂખ લાગે એટલે તમને ખબર છે કે જમવાનું નહીં જમવાનું. આપણો એક જ નિયમ કે ભૂખ લાગે ત્યારે બારોબારનું ખાવાનું, પણ બારોબારનું કેવું ખાવાનું? જો આવું જેઠાલાલ કે એટલે ખાવું જ પડે. જેઠાલાલ કે એટલે આપણે ખાવાનું જ. એમ જોઉં તમે આવી તો જાજી વસ્તુ લઈ આવ્યો છું, પણ હવે હું પહેલાં તો ખાઈ લઉં, કારણ કે મને થોડું ઘણું પેટમાં ગુડગુડ થાય છે. તો ખાઈ પી અને પછી મળું તમને. તો તમે બન્યા રહેજો લાસ્ટ. ફાઇનલી મિત્રો, હું આવી ગયો છું રૂમ ઉપર સૂવા માટે. જોઉં તમે, હું અત્યારે અહીંયા સૂવા માટે આવી ગયો છું અને અત્યારે વાગી ગયા છે બપોરના, દેખાય છે કોઈને? ઊંધું દેખાતું હોય છે 2:29, એટલે 2:30 વાગવા આવ્યા છે. તો અત્યારે 2:30 વાગી ગયા છે અને હું થોડીક વાર હવે આરામ કરી લઉં છું, બ્રેક લઈ લઉં છું. તો આરામ કરીને પછી મળું તમને નિરાતે. મને પાર્થભાઈ બોલાવ્યો તો જો ખાટલો ખેંચવા માટે. અહીંયા જો તમે જો આ ખાટલો કેટલો ઓલો કરી નાખ્યો આપણે, એને ખબર ના પડી. હે તો ખાટલો ખેંચીને અટાણે હવે થાકી ગયો છું, તો સૂઈ જાઉં થોડીક વાર. બાકી મળીએ નિરાતે. તમે બન્યા રહેજો લાસ્ટ લાગી. તો મિત્રો, અત્યારે હું જઈ રહ્યો છું મેગી લઈ અને ઓફિસ તરફ. જો આપણી કાર પડી છે, આપણી એક જ. હો, અહીંયા રાણો એક જ ખાલી ઊભો હોય, જો દેખાય? એક જ આપણી કાર પડી છે આખા એરિયાની અંદર. એક જ કાર પડી છે અને અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ મેગી લઈને ઓફિસ તરફ. તો કરીએ કંઈક નવા જૂની, પછી મળીએ નિરાતે. તો તમે બન્યા રહેજો લાસ્ટ લગી. ફાઇનલી મિત્રો, આપણે નાસ્તો લઈને આવી ગયા છે ત્યારે ઓફિસે, એટલે કે નીચે ગોડાઉનમાં. અને મેગી જોડે આપણે આ ક્રીમવાળા બિસ્કુટ લીધા હતા. ક્રીમવાળા બિસ્કુટ વાવા. અને આ બિસ્કિટ ખાલી 5 રૂપિયાના આવ્યા છે.
બિસ્કિટનો ફોટો નામ યાદ રાખજે, વસ્તુ છે આ. એટલે જ ને 5 રૂપિયાના ખાલી બિસ્કિટ હે, પણ 1 નંબર બિસ્કિટ આવ્યા. એક જ જો પાર્થભાઈ પાછી બૂચ મારી ગયા બીજું હલશે કે ખાઈ ખાઈ જાવ. જાય. પા તું યાદ રાખજે, આ વસ્તુ છે. તો એવું હોય ને તો મને ક્યાંથી લીધા? પટેલ લીધા? બાજુમાંથી અહીંયા તો રાતના યાદ બહુ જ આ 2-3 લેતા હોય. પાકું પાકું. એમ કહું ને કે એનો ટેસ્ટ એટલે આમ તમે આમ મોઢામાં જતા મજા જ આવી ગઈ એમ. આવી વસ્તુ મેન્યુફેક્ચરિંગ કરો તો વસ્તુ ચાલશે. અને પાર્થભાઈ જાય છે થોડુંક ગામમાં, પછી આપણે મેગી બનાવશું, તો હું પેલા ખાઈ લવા અને આપણે મળીએ નિરાતે. તમે બહીના રહેજો લાસ્ટ લગી. લઈ આવું હજી? લઈ આવું તારા માટે? મને તો એ ખબર નથી પડતી કે મેગી આપણે ખાઈએ બનાવ્યા પછી તો આપણે ખાતા જ હોય, એ વાત તો અલગ છે. પણ જ્યારે મેગી બની ના હોય અને મેગી જે આપણે બારોબારથી એમને ખાઈએ, એ મને તો બહુ ભાવે એમ. આ બને હે મેગી, એ તો વાત અલગ જ છે, એ તો જો બને જ છે. આપણે મેગી બને ને પછી આપણે ખાઈએ એ તો હાલો કે ભાવવાની જ છે, કે મસાલો ને બધું નાખી દીધું એટલે એ તો ભાવવાની જ છે. પણ આ ખબર નથી પડતી. હું એને આમ જો 3 મેગી અત્યારે મેં બનાવી એમ 3-4 મેગી, 3 મેગી બનાવી છે. 3માંથી અડધી મેગી તો હું એમને જ ખાઈ ગયો છું. એટલે સમજી લ્યો ને કે આપણે અટાણે ખાલી અઢી મેગી જ બની છે, અડધી મેગી તો એમને જ ખાઈ ગયો છું. એટલી એમ કહું ને કે હું ખાઉં લુખી મેગી. પણ આમાં તો શું છે, અને કંઈ નથી કહેવું મેગી વિશે, કંઈ નહીં કહેવાનું હવે, ખાઈ લેવાની બસ, બીજું કંઈ નહીં. તો ચાલો હવે હું નિરાતે મળું બનાવીને પછી. પાર્થભાઈ ટિફિન લેવા ગયા તો કરીએ કંઈક પ્લાન. મિત્રો આપણે શાક રોટલી અને મેગી અને ઓલા જે બિસ્કુટ હતા મેં તમને જે દેખાડ્યા હતા 5 રૂપિયાવાળા, એ બધું ખાઈ લીધું છે. અને અત્યારે તમે મારી આંખો જોઈ શકો છો, લાલ લાલ ટમેટા જેવી થઈ ગઈ છે. કારણ કે હવે મને આવે છે નીંદર. હજી જો કે રાતના 9:10 જ થઈ છે, પણ તોય નીંદર આવે છે, ખબર નહીં કેમ. તો હવે હું સૂઈ જઈશ, કારણ કે નીંદર આવે એટલે સૂઈ જવાનું. સવારે પાછું વહેલું ઉઠવાનું હોય. તમારી જેમ નવરા નથી, કામ ધંધો લઈને બેઠો છું, તો કામ કરવું પડે. આજ કમાએગા તો કલ ખાએગા મેરી જાન. તો વાંધો નહીં, ચલો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં લગી બાય બાય.